ગાંધીનગરના એક નાનકડા ઓફિસમાં એક યુવાન કામ કરતો હતો, વિહાન પટેલ. ઉંમર 27, દેખાવ સાદો, પણ દિલમાંથી ખૂબ શુદ્ધ. એનો સ્વભાવ એવો કે બધાને મદદ કરતો, પણ પોતાનું દુઃખ ક્યારેય બોલતો નહીં. વિહાનના જીવનમાં સૌથી મોટું ખાલીપણું હતું, એકાંત. મા-બાપ બંને ગુમાવી દીધેલા, ભાઈ દૂર, મિત્રો બધા પોતાના વિશ્વમાં ખોવાયેલા. એના માટે વરસાદ એટલે સ્મરણો. દરેક વરસાદમાં એ બારણે ઊભો રહીને ચા પીતો અને કોઈ અજાણી રાહત જોયા કરતો. એણે ક્યારે પ્રેમ કર્યો ન હતો, પણ દિલમાં પ્રેમની ઝંખના ધબકતી રહેતી. એક દિવસ ઓફિસમાં નવી ડિઝાઇનર આવી, આરોહી. લાંબા વાળ, ચશ્મા, આંખોમાં ચમક અને વાતોમાં જીવંત ઊર્જા. એ સૌની સાથે સરળતાથી ભળી ગઈ, પણ વિહાન સામે હંમેશા હળવું સ્મિત જ આપતી. વિહાન માટે એ કંઈક અલગ હતી. એના શબ્દોમાં ખાલી ખુશી નહોતી, પણ અંદર ક્યાંક એક દુઃખ છુપાયેલું લાગતું. એક સાંજ વિહાનને ઓફિસમાં એકલો બેઠેલો જોઈ આરોહી બોલી, "તમે હંમેશા કામમાં ડૂબેલા રહો છો, જીવવો ભૂલી ગયા છો?" વિહાન બોલ્યો, "ક્યારેક જીવવા માટે પણ કોઈ કારણ જોઈએ." આરોહી સ્મિત કરી બોલી, "તો હું તારું કારણ બની શકું?" એ દિવસથી બંને વચ્ચે એક અણધાર્યો સંબંધ શરૂ થયો. વાતોમાં હળવાશ, સ્મિતમાં અર્થ અને ચૂપમાં પ્રેમ. એક દિવસ ભારે વરસાદ પડતો હતો. બધા ઓફિસ છોડીને ગયા, પણ વિહાન અને આરોહી સાથે ફસાઈ ગયા. વિહાને ગરમ ચા બનાવી અને બારણે ઊભા રહી કહ્યું કે જુઓ, વરસાદ પણ કંઈક કહેવા આવ્યો છે. આરોહી બોલી, "મને વરસાદ ગમે છે, કેમ કે એ બધું ધોઈ નાખે છે, દુઃખ, યાદો, ભય." વિહાને ધીમે પૂછ્યું, "અને જો એ બધું ધોઈ નાખે તો તારા અંદર શું બચશે?" આરોહીએ આંખો બંધ કરીને કહ્યું, "શાયદ માત્ર તારી યાદ." એ શબ્દો સાથે જ બંને વચ્ચે એવી શાંતિ છવાઈ ગઈ કે વરસાદનો અવાજ પણ ધીમો લાગ્યો. એક ક્ષણ પ્રેમની પહેલી ઝાંખી હતી. કોઈએ સ્વીકાર્યું નહીં, પણ બંનેએ અનુભવી લીધું. ધીરે ધીરે બંનેની નજદીકતા વધતી ગઈ. એકબીજાની આદતો, વાતો, ચા, સંગીત બધું વહેંચવાનું શરૂ કર્યું. પણ આરોહીનું એક રહસ્ય હતું જે એ છુપાવતી. એક રાત વિહાનને ખબર પડી કે આરોહી પહેલાંથી એક સગાઈ કરી ચૂકી છે. પણ એ વ્યક્તિએ એને દગો આપ્યો હતો અને એ પછી એ શહેર છોડીને અહીં આવી હતી. વિહાનને દુઃખ થયું, પણ એણે કશું કહ્યું નહીં. એ જાણતો હતો કે પ્રેમ એનો હક નથી, એનું માન છે. એક દિવસ આરોહીએ કહ્યું, "વિહાન, હું પરિપ્રેમ પર વિશ્વાસ નથી રાખતી." વિહાન બોલ્યો, "તો હું વિશ્વાસ નહીં, એક મિત્ર બનીને રહી જઈશ." સમય પસાર થયો. બંને વચ્ચે એક અણકહ્યું બાંધછોડ વધી રહ્યું હતું, પણ આરોહીને બીજી નોકરી માટે મુંબઈ જવું પડ્યું. એ દિવસે વિહાન બારણે ઊભો હતો. "તું જઈ રહી છે તો વરસાદને કહેજે કે આ શહેર હવે સૂખો થઈ જશે." આરોહીએ હસીને કહ્યું, "તું આ શહેર છે અને વરસાદ હું." એણે વિહાનના હાથમાં એક ચિઠ્ઠી આપી અને ચાલી ગઈ. વિહાને ચિઠ્ઠી ખોલી. "વિહાન, તું મારી આંખોમાં વરસાદ જેવો છે, ક્યારે સ્થિર નહીં, પણ હંમેશા જીવંત. જો ક્યારેક વરસાદ પડશે, જાણજે કે હું તને યાદ કરી રહી છું." 3 વર્ષ પછી વિહાન હવે એક સફળ આર્કિટેક્ટ હતો, પણ હજુ દર વર્ષે વરસાદ આવે ત્યારે એ બારણે ઊભો રહી ચા પીધો કરતો. એક દિવસ ઓફિસમાંથી બહાર નીકળતા એણે જોયું, એક સ્ત્રી વરસાદમાં ભીંજાતી ઊભી હતી, હાથમાં છત્રી વગર. એની આંખોમાં એ જ ચમક, એ જ સ્મિત. હા, એ આરોહી જ હતી. વિહાને દોડી ગયું, "તું પાછી આવી?" આરોહી બોલી, "હા, મારા વરસાદને મળવા." બંને હસ્યા, ભીંજાયા અને સમય અટકી ગયો. એક કેફેમાં બેઠા બંને ચા પીતા હતા. આરોહી બોલી, "આ વર્ષોમાં ઘણું બદલાઈ ગયું, પણ તારી આંખોમાં એ જ શાંતિ છે." વિહાન બોલ્યો, "શાંતિ તો તારા શબ્દોથી જ મળે છે." બંને ચૂપ રહ્યા. પછી આરોહી બોલી, "હવે હું વિશ્વાસ રાખું છું કે પ્રેમ સચ્ચો હોય તો સમય ક્યારેય એને તોડી નથી શકતો." વિહાને એના હાથ પકડીને કહ્યું, "અને વરસાદ પછી જે સુગંધ આવે છે એ જ તારો અહેસાસ છે." એ દિવસથી બંને અલગ નહોતા રહ્યા. એણે લગ્ન કર્યા, પણ પૈસાથી નહીં, દિલથી. વર્ષો બાદ એક નાનકડા ઘરમાં બંને બારણે બેઠા હતા. બહાર વરસાદ પડી રહ્યો હતો. વિહાન બોલ્યો, "યાદ છે એ દિવસ જ્યારે આપણે પહેલીવાર વરસાદમાં મળ્યા હતા?" આરોહી બોલી, "હા, અને આજે પણ એ જ વરસાદ બોલી રહ્યો છે કે એક વરસાદ પછી પ્રેમ ફરી ખીલી શકે." બંને હસ્યા અને વરસાદ વચ્ચે ચા પીતા રહ્યા, જ્યાં પ્રેમની સુગંધ માટી સાથે ભળી ગઈ. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને મારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરો
અને આવી જ કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.